સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ભારત બેકરીની ખાદ્ય ચીજવસ્તુઓમાં ફરી ભેળસેળ સામે આવી। એલચી ટોસ્ટમાં સિન્થેટિક કલરની ભેળસેળ ખુલ્લી પડી ગઈ છે। ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેલ ગયા છે। સિન્થેટિક કલરથી અનેક રોગો થવાની શક્યતા પણ છે। ભારત બેકરી સામે હવે કેસ દાખલ થયો છે। નમૂનાઓના પરિણામ જાહેર થયા બાદ હવે કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા રોનક મજેઠિયા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, દિનચર્યામાં જે ખાદ્ય વસ્તુઓ ઉપયોગમાં આવે છે હવે તેમાં જ ભેળસેળ સામે આવી છે। લોકોના આરોગ્ય સામે હવે ખૂબ જ મોટો અને ચિંતાજનક પ્રશ્ન ઊભો થયો છે। અહીંના ફરી એકવાર રાજકોટની નામાંકિત કહી શકાય એવી ભારત બેકરીના જે લોકો છે તે રાજકોટના હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાઓનું સામે આવ્યું છે અને આજથી 4 મહિના પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા આરએમસીના આરોગ્ય વિભાગ છે તેના દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂનાનો રિપોર્ટ હવે આવ્યો છે અને આ રિપોર્ટ છે તે ખૂબ જ ગંભીર આવ્યો છે। આ રિપોર્ટ છે તેમાં જે એલચી ટોસ્ટ હતા, જે ભારત બેકરીની પ્રોડક્ટ છે એલચી ટોસ્ટ, તેના નમૂના ફેલ આવ્યા છે ને તેમાં જે સેક્રીન છે અને સિન્થેટિક કલરની ભેળસેળ છે તે મળી આવી છે। આની વાત કરવામાં આવે તો સિન્થેટિક કલરની ભેળસેળથી આંતરડામાં ચાઠા પડવા, મોઢામાં ચાઠા પડવા જેવી બીમારીઓ છે થઈ શકે છે ને જો લાંબો સમય આ ટોસ્ટ છે આ સિન્થેટિક કલરવાળી વસ્તુ છે તે આરોગવામાં આવે તો આંતરડાના કેન્સર જેવી ખતરનાક બીમારીઓ છે તે થઈ શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે એના 4 મહિના પછી આ રિપોર્ટ છે તે આવ્યા છે, એટલે કે 4 મહિના સુધી આ ભારત બેકરીના લોકો છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું ચાલુ રાખ્યું છે। રાજકોટની ખૂબ જ નામાંકિત કહી શકાય તેવી આ ભારત બેકરી છે ને રાજકોટના હજારો લોકો આ બેકરીની આઈટમો ખાતા હશે। માત્ર અહીંયા જ વેચાણ નથી થતું આ ભારત બેકરીની આઈટમોનું, પરંતુ રાજકોટના અનેક રિટેલ વેપારીઓ છે તે અહીંયાથી હોલસેલમાં આ પ્રોડક્ટ લઈને પોતે પોતાની રિટેલ દુકાનોમાં વેચતા હોય છે, એટલે કે ખૂબ જ મોટું નેટવર્ક છે તે રાજકોટની બજારમાં ભારત બેકરી ધરાવે છે ને આ પ્રકારની મોટા એકમો છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે તે ગંભીર બાબત કહી શકાય। આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઊભા થાય છે, કારણ કે 4 મહિના બાદ રિપોર્ટ આવે છે। રાજકોટને પોતાની કોઈ સરકારી લેબોરેટરી નથી। બીજા શહેરો છે, સુરત, વડોદરાની વાત કરવામાં આવે, ગાંધીનગરમાં પોતાની સરકારી લેબોરેટરી છે, અમદાવાદમાં પણ, તો રાજકોટને પોતાની સરકારી લેબોરેટરી નથી જ, એટલે જ આ પ્રકારના રિપોર્ટ છે તે આવવામાં મોડું થાય છે ને આ પ્રકારના એકમો છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેમની સામે કાર્યવાહી કરવામાં પણ ક્યાંક ને ક્યાંક છે તે મોડું થાય છે। આ બેકરીના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો કાકા, શા માટે આટલો મોટો વેપાર છે ને લોકોના આરોગ્ય સાથે ચેડા શું કામ કરો છો? હું તો સેલ્સમેન છું, મને કાંઈ ખબર ન હોય છે। હું તો સર્વિસ કરવા અહીંયા, મને જે માલ બનીને આવતો હોય એ હું વેચતો હોય, એની અંદર શું પડે છે કે એ તો કારીગરને ખબર હોય અને મેનેજરને ખબર હોય, મને કાંઈ ખબર ન હોય। ના, મારે તો અહીંયા ખાલી દુકાન ઉપર જ પૂરવાનું હોય ને સાહેબ, મારે કાંઈ મેન્યુફેક્ચરરે કાંઈ લેવા દેવાનો હોય છે। જોયું અહીંયા પાછળ જ આ એકમ છે ને મોટા પ્રમાણમાં અહીંયા વસ્તુઓ બેકરીની આઈટમો બને છે, પરંતુ પોતાને કાંઈ ખબર ન હોવાનું રટણ છે તે આ લોકો કરી રહ્યા છે। આરોગ્ય સાથે લોકોના મોટા પ્રમાણમાં ચેડા, ક્યાંક ને ક્યાંક નિયમો છે તે પણ કડક કરવાની જરૂર છે। જો આ પ્રકારની વસ્તુઓ પકડાય તો ત્યારથી જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પ્રકારના એકમો છે તે સીલ કરવા જેવી કાર્યવાહી છે તે જરૂરી છે। વર્ષો જૂના નિયમો છે તે હજુ ચાલી આવ્યા છે। ભારત બેકરીની આ ખાદ્ય ચીજ વસ્તુઓમાં હવે ભેળસેળ સામે આવી છે, ત્યારે નમૂનાઓના પરિણામ જાહેર થયા બાદ હવે કાર્યવાહી હાથ ધરાશે।